તમારી જોડે બી આવું થાય છે કે મારી એકલી જોડે થાય છે? જ્યારે હોસ્પિટલ જવાનું હોય ત્યારે હું જલ્દી ઉઠી જાઉં છું, પણ જ્યારે ઘરે આવું ત્યારે ઉઠાતું જ નહીં, ગમે તેટલો ટ્રાય કરું. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, ડે 86માં તમારું સ્વાગત છે. આજે હું જલ્દીથી પહોંચી ગઈ હતી હોસ્પિટલમાં કામ પતાવીને હું પાછી આવી ગઈ મારા ઘરે. હોસ્પિટલ જતી વખતે કંઈક અલગ મૂડ હોય અને આવે ત્યારે કંઈક અલગ મૂડ હોય છે, અને હોસ્પિટલથી ઘરે આવવાની કંઈક મજા જ અલગ હોય છે. ઘરે આવીને મેં લઈ લીધું મારું લંચ, અને આજે મારી મમ્મીએ મને ફૂલ ડીશ આપી હતી. પછી તો પણ હું તો ભૂખી જ રહું જ્યાં સુધી હું સ્વીટ ના ખાઉં. એટલે મેં ખાઈ લીધી સ્વીટ, અને ખાતાં એ પણ ધ્યાન ન રહ્યું કે હું કેટલું ખાઉં છું. અડધો ડબ્બો તો મેં એમ જ પતાવી દીધો. પછી એટલી બધી ઊંઘ આવતી હતી કે મેં વિચાર્યું કે આજે તો આખો દિવસ ઊંઘી રહીશ. પણ મારું નસીબ, જેવી હું ઊંઘવા ગઈ 10 જ મિનિટમાં મારા ભાઈનો ફોન આવી ગયો. મારો ભાઈ કોઈ કાંડ ના કરે એવું તો બને જ નહીં. એ ભાઈએ આજે ચાવી ખોઈ નાખી હતી, અને એ પણ રસ્તામાં વચ્ચે. એટલે મારી ઊંઘ બગાડીને હું ગઈ એને લેવા માટે, અને હજુ પણ એને શાંતિ નહોતી. એણે મને એટલી બધી ગોળ ફેરવી, અને પછી છેલ્લે ફાઇનલી એક ચાવીવાળાની દુકાન મળી ગઈ. કોઈ દિવસ આવી ચાવીની જરૂર નહીં પડી એટલે નથી ખબર, પણ બહુ શોધ્યા પછી એક દુકાન મળી. એક બાજુ એટલો બધો ગુસ્સો પણ આવતો હતો, હસવું પણ આવતું હતું, અને ઊંઘ પણ આવતી હતી. ત્યાં બેઠા પણ હું જ વિચારતી હતી કે ક્યારે ઘરે પહોંચીશ ને ઊંઘીશ યાર. મારો ભાઈ તો મસ્ત મજાથી ઊભો હતો. એને જોબ પર લેટ પહોંચશે એની ચિંતા નથી, એને તો મજા આવી રહી હતી. અને બહુ બધો ટાઈમ ગયા પછી ફાઇનલી ચાવી બની ગઈ, અને અમે આવી ગયા પાછા ઘરે. ઘરે આવીને હું સૂઈ ગઈ, અને સાંજે લઈ લીધું મેં મારું ડિનર. ને ડિનર કર્યા પછી પણ મને કંઈક સ્વીટ ખાવાની ક્રેવિંગ થતી હતી, એટલે પાછી હું પહોંચી ગઈ સ્ટ્રોબેરી ખાવા માટે. તો આજના વ્લોગમાં આટલું જ. કાલના વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.